મોરબીના યુવાનને પોતાના જ કઝિન ભાઈએ એક યુવતી સાથે મળીને હની ટ્રેપમાં ફસાવાનું કાવતરું ઘડ્યું હતું. મોરબીના વેપારી પંકજ ડઢાણિયાને અમરેલીની જાહ્નવી નામની યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થાય છે. જાહ્નવી પંકજને મળવા વીરપુર બોલાવે છે, જેના પછી પંકજ પોતાના ફઈના દીકરા કિશન સાથે કારમાં જાહ્નવીને મળવા વીરપુર પહોંચ્યા હતા. જાહ્નવીએ ભેંસણ પહોંચતા જ વોશરૂમનું બહાનું કાઢી કારને રોકાવી હતી. તે સમયે બાઇક પર 4 શખ્સો ત્યાં આવ્યા, જેમાંથી એક વ્યક્તિ જાહ્નવીને લઈને જતો રહ્યો અને અન્ય 3 શખ્સોએ કારમાં આવી પંકજ અને કિશનનું અપહરણ કરી તેમને વિસાવદર લઈ ગયા હતા અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹50 લાખની માંગણી કરી હતી. પંકજે રૂપિયા આપવાની ના પાડતા તેને વીરપુર ઉતારી દેવામાં આવ્યો અને કિશનને છોડાવવા માટે ₹10 લાખની માંગણી કરી હતી. પંકજે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ આખું કાવતરું પકડી પાડ્યું હતું. પ્રિયા, શૈલેષ ગીરી, અન્ય 3 અજાણા ઈસમો, જાહ્નવી અને કિશનની મદદગારીથી આ સમગ્ર ગુનાહિત કાવતરું રચી અને કિશનને છે કિડનેપ કરવાનો પ્લાન કરી આ પંકજને પાસેથી આ રીતે બળાત્કારના કેસમાં ફસાવીને જે રૂપિયાની માગણી કરેલી હતી તે બાબતે ગુનો દાખલ થયેલો છે. તેમાં પ્રિયા તથા કિશન હાલ બંને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને હાલ આ બનાવની ઝીણવટપૂર્વકની તપાસ શરૂ છે.